ઉપર સદગુરુ ઉપર ખૂબ વિશ્વાસ રાખો, કદી ડગશો નહીં. આવી દીકરીઓ છે પાનબાઈ અને ગંગા સતી, એમણે કહ્યું છે મેરું ડગે જના મરના ડગે. અને તમે તો આગળ ગુરુ માને મળવા આવતા ને કોઈ કે આ ચુડેલમાં ગુંજે જબરદસ્ત હાથ ગુરુ છે તે કામ કોણ કરે તમારું કહો? તમને તમારી જાત ઉપર વિશ્વાસ નથી આપણે રાખતા, આપણી જાત ઉપર. આપણા ઘરવાળો બે ત્રણ છોકરાની માં હોય અને તમે દરવાજામાં ઉભા થઈ રહ્યા ગલ્લાના ચોગનમાં તમારા ઘરવાળા કોઈ ગજાના મણહંગાથી હાથ તાળી લઈને હવે તો તમે કેટલા રાજી થો? તો તમારા ઘરવાળા ઉપર તમને વિશ્વાસ નહીં તો પછી તમે બીજા ઉપર તો શું વિશ્વાસ રાખવાના? ત્યારે ઇમનામ જાળજો અને સોસઈઓ તો ના થવાય છે. એ તો તોરલને ખભા ઉપર બેસાડી અને એના વચન પૂર્ણ કરવા માટે ચાલુ વરસાદમાં જગતનો 200 ડાકુ કચ્છની ધરતીનો કાળો નાગ તોરલને ખભા ઉપર બેસાડી અને સધીરાજ શરીફને ત્યાં એનો વચન પૂરો કરવા માટે ગયો હતો. એની સંખ્યા નથી થઈ. જલારામ બાપાએ પોતાના પત્નીને મહારાજ પણ કીધું જાઓ મહારાજ, તમારા રોટલાની તકલીફ પડતી હોય તો મારા ઘરવાળાને લઈ જાઓ. મહાભારતમાં ભગવાન સાધુ બનીને આવ્યા અને કર્ણ રાજાને કહ્યું કર્ણ ધર્મની ધજા બાંધી છે ને, મારે જાત્રાએ જવું, તારું શરીર મને આપીશ? હા બાપુ. તારા ઘરવાળાને પૂછો તો મહારાજ મારા ઘરવાળાને પૂછવાનું ના હોય, મારા ઘરવાળાની રજા જોઈને તમારે જવું જવું પૂછી આવો. હું પૂછવા ન જાઉં. અને સાહેબ ભગવાન સાધુના રૂપમાં પૂછવા ગયા ને ત્યારે કર્ણના ઘરવાળાને કીધું હતું મહારાજ મારા મહારાજ કર્ણ રાજા છે ને એમનું શરીર તો એટલું બધું તંદુરસ્તી છે કે એમની સેવાનો કદી મને તક મળી નહીં. જો તમે એમનું શરીર લઈ જાઓ તો એના જેવું કોઈ પવિત્ર નથી, કારણ કે એમનું શરીર જાત્રા કરશે અને તમારા શરીરની સેવા હું કરીશ, તમને બંનેને લાભ થશે. દુર્યોધન ના ચોજ્યા તો દુર્યોધનને કીધું જો આ ધર્મની ધજા બાંધી દે, તારું શરીર મને હાલ મારે જાત્રાએ જવું છે. તો કે મહારાજે તો મારા ઘરવાળાને પૂછવું પડે. તો કે આજે છોડી નાખતા ને તારી જીગર નહીં શું કેમ વધ્યું? હજુ તારો મનો કી ન માને દોષ સંતો કો મત દીજે ભક્તિ ખૂબ રાજી હોકર. તમને ચાને અંબાજી માઈ પુરાણી ભાદરવા વિનામ કરી હતી કે તમે મેળામાં આવજો ને મેળો વેરાઈ જાય એમ છે. આ તો કપડથી લાગે જય અંબે જય અંબે. તમે ઓબા ઘટાવ 10 દાડા હેરી પર સવારે ઉઠી એટલે જય અંબે મજની મોજો ઉડાડતા. આ તો ઓલી ભક્તિ કેમ હતી? 10 વાગે મોડું જમતી તો ભાઈઓ બહેનો દીકરીઓ બધા 8 વાગે ઘેર તૈયારી કરી. કોઈ પેન્ટ, કોઈ બુશર્ટ, કોઈ જબ્બાન, કોઈ સાડી, કોઈ લાલી પાવડર. આ બધું તમારે અંબાજીમાં બતાવવાનું છે. અંબાજીમાં બધી ખબર છે, તમે કેમ ગોઠવો છો? એ અંબાજીમાં આજકાલના નહીં લગી માપમાં રહો. ત્યાં સંતોનું કહેવું મોનો થાય અને તમારા પાસેથી કશું લેવું નહીં. આખી જિંદગી તમારું ભલું કરવા માટે કાળી રાતું હોમી અને એમનું આખું શરીર આ સમાજ માટે એમને અર્પણ કરી દીધું છે.